પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 11મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 3 અધ્યાય 22થી 30મી કલમ સુધી. પછી ઈસુ પોતાના શિષ્ય સાથે યહૂદિયાના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા. યોહાન પણ શાલીમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા, કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા. યોહાને હજુ ખેદમાં પૂર્યા નહોતા. એકવાર યોહાનના શિષ્યો એક યહૂદી સાથે દેવસુતિ વિશે વાદ વિવાદ થયો. તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું, ગુરુજી, જે માણસ એર્દન નદીને પેલે પાર આપની સાથે હતો અને જેને વિશે આપે સાખ પૂરી હતી, તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું. તમે પોતે સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું, હું ખ્રિસ્ત નથી, મને તો એમના અગ્રદૂત તરીકે મોકલ્યો છે. કન્યા તો વર રાજાની હોય છે, છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય અને વર રાજાને સાંભળતો હોય છે, તેનો પણ વર રાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી. એટલે મારો આનંદ ત્યારે પરાકાષ્ઠે પહોંચ્યો છે. તેમનું મહત્ત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, 3 ઇડિયટ્સ પિક્ચર તમે બધા જોયો છે. જીવનના હકીકત બતાવે છે, પણ બધું હાસ્ય રીતે રજૂઆત કરવામાં આવે છે. એમાં એક વાક્ય એવું, દોસ્ત ફેલ હો જાએ દુઃખ હોતા હૈ, લેકિન दोस्त फर्स्ट आ जाए तो ज़्यादा दुख होता है. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, દુનિયામાં આ દુનિયા તો એક કોમ્પિટિટિવ વર્લ્ડ છે. હંમેશા હરીફાઈ, દરેક બાબતમાં હરીફાઈ છે. બીજા કરતાં મારે આગળ વધવાનું છે એમ કરીને દુનિયાનો મૂલ્ય બતાવે છે. પણ આજનો શુભ સંદેશ સંસ્કાર દ્વારા એક અદ્ભુત બીજા મૂલ્યો આપણે બતાવે છે, જ્યાં કોઈ પણ ઈર્ષા નથી, અધેકાય નહીં, દુઃખ નહીં, પણ જ્યારે બીજા આગળ વધે એને વધારે આનંદ થાય છે. હા કૃષ્ણ લભાયતા બહેનો, આપણે બધા જાણીએ છીએ આજના શુભ સંદેશમાં સ્નાનસ્કારક યોહાન પાસે પ્રભુ ઈસુ પોતે સ્નાનસ્કાર પામ્યા હતા અને ત્યાર પછી પ્રભુ ઈસુ બીજી જગ્યાએ જઈને સ્નાનસ્કાર કરાવે છે અને સ્નાનસ્કારના શિષ્ય બધા ત્યાં એમની પાસે જાય છે. એટલે સ્નાનસ્કાર યોહાનના શિષ્ય આવીને ફરિયાદ કરે છે, જેને તમે સ્નાનસ્કાર આપ્યું હતું અત્યારે બીજાને સ્નાનસ્કાર આવે છે, બધા એની પાસે જાય છે એમ કરીને ફરિયાદ કરે છે દુઃખી થઈને. પણ સ્નાનસ્કાર યોહાન કહે છે તેનું તો મહત્ત્વ વધવું જોઈએ, મારું ઘટવું જોઈએ એમ કરીને. પોતે વર રાજા નથી, પોતે અજવાળું નથી, પણ એમને અગ્રદૂત તરીકે આવ્યા હતા એમ કરીને સત્ય આપણને જણાવે છે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, સ્નાનસ્કાર યોહાન એટલા મહાન અને નમ્ર માણસ હતા. અને સાથે સાથે આપણે બાઇબલમાં પણ ફિલિપીના ધર્મસભ્ય 2 અધ્યાયમાં 3જી કલમમાં પૌલ આપણને કહે છે, નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. ત્યારે બીજાને આપણા કરતાં ચડિયાતો ગણીએ ત્યારે કોઈ પણ અધિકારી માટે જગ્યા નહીં, ઈર્ષા માટે જગ્યા નહીં, દુઃખી થવા માટે કોઈ ચાન્સ નથી. અને આપણે હંમેશા સુખી જીવન જરૂર જીવી શકીએ, બાઇબલના મૂલ્ય પ્રમાણે જીવીએ તો. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે બધા તૃપ્તા હોય તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.